પહેલા ધોધમાર વરસાદ બાદમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ અને હવે પર્વતો સાથે વાતો કરતા વાદળો. મન મોહી લે તેવો નજારો હાલ ગુજરાતના પાડોશી માઉન્ટ આબુમાં સર્જાયો. ભારે વરસાદ બાદ માઉન્ટ આબુના નાના મોટા ઝરણાઓ જીવંત બની ગયા. આબુના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા. વરસાદને કારણે આબુના તમામ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે, જેથી હાલ માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદક બન્યું છે. એમાં પણ 2-3 દિવસથી તો કાશ્મીરને પણ ભૂલાવી દે તેવું વાતાવરણ સર્જાતા અહીંનો નજારો મન મોહી લેનારો બની ગયો છે. ધુમ્મસની ચાદર પથરાતા વાદળો જાણે ડુંગરો સાથે વાતો કરતા નજરે પડી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમાં ફરતા હોય એવો અહેસાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ આ નજારો માણવા માટે આબુ પહોંચી ગયા છે. ઝરમર વરસાદ વચ્ચે આબુના ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા. ધરતીએ ઓઢેલી આ લીલી ચાદરમાં અને વહેતા થયેલા નાના ઝરણા વચ્ચે પ્રવાસીઓ મન મૂકીને લખલૂટ મજા કરી રહ્યા છે. નખી લેકમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે. વહેતા ઝરણા અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઉઠ્યા છે.